નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાને જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી વડાપ્રધાનની અધ્યક્ષતામાં, તેમાં સરકારી કર્મચારીઓ કે જેઓની છેલ્લા 2 દાયકાની સૌથી મહત્વની લડત એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરી એનપીએસ નાબૂદ કરવું તેને લઈ અને સરકારે અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે એનપીએસના વિકલ્પ રૂપે તમામ કર્મચારીઓને ઓપીએસને થોડીક મળતી આવતી યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમની મંજૂરી આપી દીધી છે. મિત્રો, 1 જાન્યુઆરી 2025થી સમગ્ર દેશમાં 2.3 મિલિયન એટલે કે 23 લાખ જેટલા સરકારી કર્મચારીઓ, કેન્દ્રીય કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સરકારી સેવાઓમાં જોડાયા છે તેવા કર્મચારીઓ માટે યુપીએસ જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2025થી લાગુ કરી દેવામાં આવશે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્ય સરકારોને પણ આ યુપીએસ લાગુ કરવાની ભલામણો કરવામાં આવી છે. પરંતુ મિત્રો, વિવિધ જે સરકારી સંગઠનો છે તે યુપીએસનો સ્વીકાર કરી રહ્યા નથી અને ફરીથી સરકારને ઓપીએસનું ટેન્શન આવી ગયું છે, કારણ કે વિવિધ જે સરકારી કર્મચારી યુનિયનો છે તેમણે મિત્રો યુપીએસનો વિરોધ કર્યો છે અને તેમણે ફક્ત અને ફક્ત યુપીએસ નહીં પણ ઓપીએસ જ સરકારી કર્મચારીઓ માટે બેસ્ટ છે તેને લઈ અને મિત્રો હાલમાં જે છે તે મિત્રો લડત શરૂ કરી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે સરકારનું ટેન્શન કેમ સરકારી આ યુનિયનો વધારી રહ્યા છે અને શું છે માંગ. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ઓપીએસ પર સરકારને ફરી ટેન્શન આવ્યું છે, કારણ કે આ યોજના સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી. જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે સચિવાલયમાં બેઠક પણ યોજાઈ હતી. એનએમઓપીએસના પ્રમુખ જીતમણી પાનુલીએ કહ્યું હતું કે સરકારે ઓપીએસની જગ્યાએ નવી યુપીએસ સ્કીમ લાવીને સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા છે. ઓલ્ડ પેન્શન સ્કીમ રિસ્ટોરેશન જે છે, તો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન મુવમેન્ટ દ્વારા એટલે કે એનએમઓપીએસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓપીએસને સમર્થન કરતી વખતે કર્મચારીઓએ એનપીએસ અને કેન્દ્ર સરકારના નવા યુપીએસનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચેતવણી આપી હતી. એનએમઓપીએસ સાથે સંકળાયેલા કર્મચારીઓની પોસ્ટ પર કટાક્ષભર્યા પોસ્ટને કારણે આખો દિવસ જૂનું પેન્શન ઓપીએસ ટ્રેન્ડિંગ રહ્યું હતું. સચિવાલયથી લઈને તમામ રાજ્યના અન્ય કર્મચારીઓ, વિભાગના કર્મચારીઓ પણ ઓપીએસના સમર્થનમાં ટ્વિટર એટલે કે એક્સ પર મિત્રો જે છે તે પોસ્ટ મૂકી હતી. જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવા અંગે સચિવાલયમાં બેઠક પણ યોજાઈ હતી. એનએમઓપીએસના પ્રમુખ જીતમણી પાનુલીએ કહ્યું હતું કે સરકારે ઓપીએસની જગ્યાએ નવી યુપીએસ લાવી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા છે, કારણ કે એનપીએસ અને યુપીએસમાં બહુ તફાવત નથી, બલકે કર્મચારીઓને વધુ નુકસાન થઈ રહ્યું છે. જનરલ સેક્રેટરી મુકેશ રાતુરીએ જણાવ્યું હતું કે 25 વર્ષની સેવા બાદ જ યુપીએસનો લાભ આપવાથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે કર્મચારીઓને કેવી રીતે મૂંઝવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. યુપીએસ સ્કીમના નિયમોને ટ્વીટ કરવા માટે સરકારે કેટલી મહેનત કરી છે. સરકાર માટે ઓપીએસ લાગુ કરવામાં આવે તો તે સારું છે. તેમણે કહ્યું હતું કે બ્લોક અને જિલ્લા મુખ્ય ન્યાયાલય સહિત રાજ્ય સ્તરે અવાજ ઉઠાવવામાં આવશે. વિરોધ કરનારાઓમાં સચિવાલય એસોસિએશનના વિવિધ જે અધિકારીઓ હતા તેઓ હાજર રહ્યા હતા. જૂના પેન્શનના વીજળી કર્મચારીઓ સાથે પણ ભેદભાવ. ઉત્તરાખંડમાં વીજ કર્મચારીઓને જૂના પેન્શનના મામલે સૌથી વધુ ભેદભાવ કરવામાં આવ્યો છે. એક તરફ 2011 સુધીના કર્મચારીઓને જૂના પેન્શનના દાયરામાં લાવવામાં આવી રહ્યા છે, જ્યારે 3 ઉર્જા વિભાગોમાં 2002ના એન્જિનિયરો અને કર્મચારીઓને પણ જૂના પેન્શનથી દૂર રાખવામાં આવી રહ્યા છે. એનર્જી કોર્પોરેશનોએ 2002-4-5માં મોટા પાયે એન્જિનિયરો અને કર્મચારીઓની ભરતી કરી હતી. આ લોકોને ઓપીએસનો લાભ મળતો નથી, જ્યારે ઉત્તરાખંડમાં જૂન 2005 પછી જ પેન્શન જે છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ રાજ્યના અન્ય વિભાગોમાં ઓક્ટોબર 2005 પહેલાં કામ કરનારાઓની સાથે હવે કેન્દ્ર સરકારની તર્જ પર ઉત્તરાખંડમાં 2005 પછી કામ કરનારાઓ માટે પણ ઓપીએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. પાવર એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી રાહુલ ચન્નાએ કહ્યું હતું કે શા માટે વીજળી કર્મચારીઓ સાથે આવો ભેદભાવ કરવામાં આવે છે અને અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. એનએમઓપીએસના બેનર હેઠળ કર્મચારીઓએ નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો, આંદોલનને ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે. નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન સંયુક્ત મોરચાનું જૂનું પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા ગૃહ આંદોલન છેડાયું હતું. રાજ્યભરમાં સરકારી વિભાગોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરચાના રાજ્ય પ્રભારી વિક્રમસિંહ રાવતે કહ્યું હતું કે જૂની પેન્શન યોજના એ કર્મચારીઓનો અધિકાર છે અને સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી યુપીએસ સ્કીમ સંપૂર્ણપણે કર્મચારી વિરોધી છે. મોરચાના પ્રદેશ મહાસચિવ સીતારામ પોખરિયાલે કહ્યું હતું કે જૂના પેન્શનની પુનઃસ્થાપનામાં કર્મચારીઓ પાસેથી કોઈ કપાત કરવામાં આવી નથી. એનપીએસ અને યુપીએસમાં કર્મચારીઓને કપાત આપવામાં આવી રહી છે. કર્મચારીઓને 25 વર્ષની સેવા બાદ જ યુપીએસમાં ફાયદો છે. ઉત્તરાખંડમાં હજારો કર્મચારીઓ આ દાયરામાં આવવાના નથી. કોઈપણ સંજોગોમાં સરકારે જૂન 2005 પહેલાં અસ્તિત્વમાં રહેલી પેન્શનને સ્થિતિને પુનઃસ્થાપિત કરવી પડશે. ત્યાં સુધી કર્મચારીઓનું આંદોલન સતત તેજમાં રહેશે. આ મિત્રો, હવે સરકારનું ટેન્શન વધી રહ્યું છે કે કર્મચારીઓ ઓપીએસ જ માગી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.